સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના મારા એક ફ્રેશ વ્લોગમાં। તો આજનો વ્લોગ મારા માટે ખૂબ જ ખાસ છે, કેમ કે આજે મારે 1K કમ્પ્લીટ થઈ ગયા છે, એની હું ખુશી અને મારા 1Kની જર્ની હું તમારી બધાની સાથે હું શેર કરવા માગું છું। તો આજે 1K મારે પૂરા થઈ ગયા છે, એટલે હું ખૂબ જ ખુશ છું। આ 1K પૂરા કરવામાં મને તમે બધાએ ખૂબ ખૂબ સપોર્ટ કર્યો છે। પહેલો તો આભાર હું ભગવાનનો માનીશ, કેમ કે એમના જ થ્રુ મેં આ ચેનલ ચાલુ કરી હતી, એટલે ભગવાનને તો હું ખૂબ જ આભારી છું। અને બીજો આભાર તો હું માનું એમનો કે છે મારા હસબન્ડ અંજન, કેમ કે મેં જે વિડીયોનું સ્ટાર્ટિંગ કર્યું છે એમના થકી જ મને બહુ જ સપોર્ટ મળ્યો છે, કેમ કે વિડીયો ખાલી હું શૂટ જ કરું છું, જેના પાછળની જે બધી મહેનત છે ને એ એમને કરી છે। મારું તો ખાલી વિડીયો શૂટિંગ કરવાનું જ કામ છે, એડિટ કરવાનું, ટાઈમે એને પબ્લિક કરવાનું, જે બધું બી કામ છે એ બધું જ અંજન કરે છે। થેન્ક્સ ફોર અંજન, કેમ કે એ એક જોબ પણ કરે છે, ઘરનું બધું જ હેન્ડલિંગ પણ કરે છે, અને સાથે સાથે મારા વિડીયોનું પણ એ હેન્ડલિંગ કરે છે। એમના વગર મારે આ વિડીયો અને યુટ્યુબની ચેનલ પોસિબલ જ નથી। મેં સ્ટાર્ટ જ્યારે કર્યું ત્યારે હું વિડીયો થોડો ઘણો એડિટ કરતી, પણ એમને મારો વિડીયો ન ગમતો, એટલે પછી એમને મને વિડીયો શૂટિંગ કર્યું, કેવી રીતે કરવું, શું કરવું, બધી જ માહિતી એમને મને આપી છે। અને ક્યારેક મારે એમની દાંત પણ ખાવી પડતી હતી, કેમ કે મને છે પ્રોપર વિડીયો શૂટિંગ કરતાં નહોતું આવડતું, એટલે ક્યારેક એ મને બોલી પણ જતા હતા, પણ એમના થકી મને ખૂબ જ એમ બધું શીખવા પણ મળ્યું છે અને જાણવા પણ મળ્યું છે, કેમ કે એ કઈ ગ્રાફિક ડિઝાઇનર છે, એટલે એમને ખૂબ જ નોલેજ છે આ રીતનું। તો થેન્ક યુ અંજન સો મચ। અને એ વિડીયો અત્યારે હું વિડીયો બનાવું છું ત્યારે એ હાજર નથી, હવે અમે બંને સાથે વિડીયો બનાવી અને આ તમને જર્ની શેર કરીશ તમારી જોડે હું આખી। અને મોટામાં મોટું થેન્ક યુ તો મારી બંને ફેમિલીને કહેવા માંગીશ, કેમ કે એ બધા મારી બંને ફેમિલીએ મને ખૂબ જ સાથ અને સહકાર આપ્યો છે। એમ આમ શું કહેવાય, ડેલી જેમ સબસ્ક્રાઈબર વધતા હતા ને એમ દરરોજ ચેક કરે, આજે કેટલા થયા, આજે કેટલા વ્યૂ આવ્યા, એમ બધા જ ચેક કરતા હતા કે ક્યારે 1K થશે, એમ બધા એમ રાહ જોઈ રહ્યા હતા। તો એ બધાને મમ્મી તો ખાસ, હા મારા સાસુ તો ખાસ, આ દરરોજ ફોન આવે સાંજ થાય ને એટલે કેટલા સબસ્ક્રાઈબર થયા, કેટલો વાર ટાઈમ થયો, 1 વધ્યો, હા 2 વધ્યા, 3 વધ્યા, કોઈ વખત એવું હતું 5 વધી જાય ને તો આસમાન ઉપર નહીં। હા એટલી બધી ખુશી થતી હતી આમ, એટલે મારી બંને ફેમિલીને હું સ્પેશિયલી થેન્ક યુ કહેવા માંગુ છું। મારી બંને ફેમિલી મને ખૂબ જ સપોર્ટ કર્યો છે આ યુટ્યુબ ચેનલમાં મને આગળ લાવવા માટે, તો થેન્ક યુ સો મચ મારી બંને ફેમિલીને। હા એમનો સાથ ને સહકારથી મારે આજે 1K કમ્પ્લીટ થઈ ગયા છે। બસ તો હવે મારે ખાલી વોટ ટાઈમ થોડો ઘણો ઘટે છે, તો તમારા બધાના સાથ ને સહકારથી મારે એ જલ્દીથી પણ પૂર્ણ થઈ જશે। અને મારા જે યુટ્યુબના ફ્રેન્ડ છે એમને પણ હું ખૂબ સાથ અને સહકારથી મારે આજે 1K પૂરા થઈ ગયા છે, તો મારી યુટ્યુબ ફેમિલી પણ હું ખૂબ જ આભારી છું કે એમને મને સાથ ને સહકાર આપ્યો 1K કમ્પ્લીટ કરાવવામાં। તો એ બધાનો પણ હું દિલથી આભાર માનું છું અને થેન્ક યુ સો મચ। એટલું બધું કહો એટલું ઓછું પડે, એ મેઇન માણસ આ છે કે એમને જ મને છે ને ઊભી કરી છે યુટ્યુબની ચેનલમાં। નીચે બેસી ગયેલી, બોલો। નીચે તો નથી બેસી ગઈ, પણ મને કંઈ એટલું નોલેજ નહોતું, મને આમ વિડીયો બનાવવાનું ને એવું બધું મને પહેલેથી ગમતું હતું, હું એટલી જ વિડીયો બનાવતી હતી પહેલાં, ઇન્સ્ટામાં પણ મારે કેટલા બધી રીલ્સ છે, પણ એમને નહોતું ગમતું સોશિયલ મીડિયામાં આવવાનું, પણ મેં જ્યારે ચાલુ કરી પછી એમને મેં કીધું કે તમે બી મારી સાથે જોડાઓ, એટલે મારી સાથે જોડાઈ ગયા, નહીં તેમને આ સોશિયલ મીડિયાને બધું ઓછું ઇન્ટરેસ્ટ છે, પણ એમને મારા થકી સોશિયલ મીડિયામાં આવ્યા ખરા, અને મારી સાથે એમને કેટલી બધી શોર્ટ્સ રીલ પણ બનાવી છે કોમેડી, જે તમે ના જોયું હોય તો એ પણ જોઈ આવજો। અને મારી આ જર્ની ખૂબ જ સારી રહી છે, અને ક્યાંક અમે શું કહેવાય થોડાક ઉદાસ પણ થઈ જતા, ક્યારેક વિડીયો આપણે મસ્ત અપલોડ કરી દીધો હોય, સેટઅપ કરી બધું જ કમ્પ્લીટ કર્યું હોય ને ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ આવે, આખો વિડીયો કોપીરાઇટ બહુ આપતો હતો પહેલાં, કેમ કે આપણે પહેલાં એટલી બધી માહિતી નહોતી, પછી કોપીરાઇટ આવે એટલે આખો વિડીયો પાછો ફરીથી આપણે કમ્પ્લીટ કરવાનો, પછી ફરીથી એને અપલોડ કરવાનો, એ બધી કેટલી બધી અમારે શું કહેવાય તકલીફ પડી છે, એવું નથી કે નથી પડી। બધી રીતે કમ્પ્લીટ હોવા છતાં કોઈ વખત આલ્ગોરિધમ કંઈક અલગ કામ કરતા હોય, એ પ્રમાણે કોઈ બગ ના લીધે કે પછી ગમે તે રીતે કોપીરાઇટ આવતો હતો, તો અપલોડિંગ અમારો વિડીયોનો ટાઈમિંગ છે ને સેટ જ નથી થતું, કેમ કે બધું ભેગું થઈ જાય છે, જોબનું છે, વિડીયો એડિટિંગમાં મિનિમમ 3 કલાકની આસપાસ જતા રહે,
બધું મેનેજ કરતા પાછું અપલોડિંગમાં સૌથી વધારે ટાઈમ, કેમ કે અહીંયા અમે જ્યાં રહીએ છીએ ત્યાં નેટ તો આવતું જ નહીં. નેટનો બહુ ઇશ્યુ છે બહુ અમારે issue. એમ. એટલે ક્યારેક એમને છે ને રોડ પર જઈને પણ વિડીયો પડે છે. શું કહેવાય પબ્લિકને બધું કરવું પડે છે. એટલે અમે ખૂબ આમ સ્ટ્રગલ કર્યું છે અને મારી ચેનલને હજી 6 જ મહિના થયા છે અને એટલી 7મો રનિંગ હા છે. આ 7મો રનિંગ છે લગભગ. તો અમે છે ને પહેલાં ગણેશ ચતુર્થીના દિવસે મેં મારી જૂની ચેનલમાં વિડીયો અપલોડ કર્યો હતો. મેં શૂટ તો કરી લીધો, આમને ખબર નહીં, મારા ઘરે કોઈને જ ખબર નહીં. મેં શૂટ કરી લીધો બધો કમ્પ્લીટ વિડીયો. હું બધાના વ્લોગ જો મને ઈચ્છા હતી કે હું ઘરે બેઠી નવરી છું તો હું પણ કંઈક હેલ્પ કરું અંજનને. એવી રીતે પછી મેં વિડીયો શૂટ કર્યો. પછી મેં એમને કીધું, મેં કહ્યું આજે મેં એક મસ્ત વ્લોગ બનાવ્યો છે તો શું અપલોડ કરું? તો એમને મને હા પાડી. પછી મેં જૂની ચેનલમાં અપલોડ કર્યો, પણ જૂની ચેનલ મારી બહુ જૂની હતી એટલે પછી અમે વિચાર્યું કે આપણે એક નવી ચેનલ બનાવીએ સ્પેશિયલ વ્લોગની. તો પછી અમે નવી ચેનલ બનાવીને મારો ફર્સ્ટ વ્લોગ છે મારા જન્મદિવસનો. તો એ પણ તમે ના જોયો હોય તો જોઈ આવજો. અને તમારા બધાના સાથ ને સહકારથી આજે મારે 1K પૂરા થયા છે એની મને ખૂબ જ ખુશી છે. રડવું આવે રડું તો નહીં આવતું, પણ મને ખૂબ ખુશ ખુશી થઈ કે મારે 1K ફાઇનલી કમ્પ્લીટ થઈ ગયા છે. મારી આટલી મહેનત, અમારા બંનેની મહેનતથી અમે 1K પહોંચી ગયા છે. અને તમારા બધાના સાથ ને સહકારની મારે હજુ પણ આગળ જરૂર છે જ. કે તમે બધા પણ મને સાથ અને સહકાર આપતા રહેજો અને મારા ફૂલ વિડીયો જોજો. તો મારે જે 4000નો વોચ કલાક છે એ પણ જલ્દીથી જલ્દી કમ્પ્લીટ પૂરો થઈ જાય. તો અમારો એક પ્લાન પણ છે કે જે 4000 વોચ ટાઈમ પૂરો થઈ જાય પછી અમારે ટ્રીપ પણ લગાવી છે. અમારો બધો બહુ મોટો પ્લાન છે એમ, પણ જે સેટઅપ છે જ, સેટઅપ છે. પણ એક વખત ચેનલ કમ્પ્લીટ ગ્રો થઈ જાય ને થોડી, પછી અમારે કઈ પછી તમને એકનું એક જોવા 90% તો નહીં જ મળે. જંપલાવું છે કંઈક મોટું જ અલગથી અમારે એમ. અને મોનેટાઈઝ જે ટાઈમે થઈ ને એ ટાઈમે તો એ દિવસે કે પછી આગળના દિવસે પ્લાનિંગ છે જ કે અમારે જે બાઇક તમારે- લઈને હા, સારંગપુર સારંગપુર હનુમાન જવાનું. દાદાના મંદિરે એડવાન્સમાં તમને કહી દઈએ છીએ. એડવાન્સમાં કહી દઈએ છીએ. જ્યારે બી જે દિવસે એમ થયું કે આજે અમારી ચેનલ મોનો થઈ ગઈ છે એ એ દિવસે દિવસે સેટ નીકળી થશે તો એ દિવસે ને કે એના બીજા દિવસે અમે ફાઇનલી સારંગપુર બાઇક લઈને જવાના છીએ. તો તમે બધા થી લગભગ 264 ની આસપાસ થાય છે. 264 ની આસપાસ થાય છે હજી. હા. અને અમે ઓલરેડી એક દિવસનું 350 375 375 કિલોમીટર એક દિવસનું અમે ટ્રાવેલિંગ પણ કર્યું છે. મારા વ્લોગમાં એ છે જ. ગણપતિપુરા વાળો જે વ્લોગ હા. છે એ અહીંયાથી 182 કિલોમીટર થાય છે. હા 182 જવાનું ને 182 આવવાનું. એક જ બીજું થોડુંક- દિવસમાં અમે ટ્રાવેલિંગ કર્યું હતું. તો પણ અમારી જોડે ટાઈમ હતો, હા અમે સ્પીડમાં નહીં ગયા, નોર્મલ જ સ્પીડ Normal. હતી 55-60ની. ભલે બાઇક એવું રહ્યું જાય 100 સુધી જાય એવું છે, હમ. પણ માનવનું બંને આપણે ગરમી ઓલરેડી હતી અત્યારે પણ છે જ, એટલે આપણે બધું આગળ પાછળનું જોવું પડે. હમ. મજા આવે છે અમુક ટાઈમે, પણ અમુક ટાઈમે થોડુંક નર્વસ જ થવાય, કેમ કે વિડીયો ક્વોલિટી બધી રીતે આપણે કમ્પ્લીટ આપવા પણ છતાંય આપણા વ્યૂ ને વ્યૂ નથી આવતું આપણને. તો તમે બધા મારા ફૂલ વ્લોગ જુઓ તો અમને પણ આમ હિંમત થાય કે અમે કંઈક કરીએ નવું, કંઈક તમને એન્જોય થાય એવી રીતે અમે વિડીયો પણ બનાવી શકીએ. તો પ્લીઝ તમે બધા મારા વિડીયો ફૂલ વોચ કરો તો અમને મજા આવે કે અમે કંઈક કરીએ એમ. વોચ ટાઈમ શું કહેવાય વ્યૂ નથી આવતા ને તો અમે ત્યાં પડી ભાગીએ છીએ. તો આમ તો ટાઈમ તો ના સેટ થાય પણ અમે ટાઈમ મેનેજમેન્ટ કરીએ છીએ ભાઈ બંને ગરમી જણા. અત્યારે થાય છે, થોડુંક ઇગ્નોર કરજો. બંને બેકગ્રાઉન્ડ જણા અવાજ પણ થોડુંક ઇગ્નોર કરજો, થોડો કેમ કે આવે છે. પ્લાન છે, માઇક લાવવાનો પણ છે, બધું બહુ પ્લાન છે. જે પેલું શું કહેવાય બોક્સમાંથી ખોલવાનું હજી બધું બાકી છે. બાકી છે હજી થોડું ધીમે ધીમે મેં ઓપન કરશું બધું તમારી સાથે. અને જો અમારા દિવસમાં પહેલાં તો મેઇન તો મારું બાળક છે માનવ 2 વર્ષનું, એને જ મારે હેન્ડલ કરવાનો હોય છે આખો દિવસ. પ્લસ સવારનું કામ, અંજનને ઓફિસ હોય છે અને આ બધું જ સાથે લઈને અમે યુટ્યુબમાં વ્લોગ બનાવીએ છીએ. કેવી રીતે મેનેજ કરીએ છીએ સમય એ તો અમે પણ જાણીએ છીએ ને તમે બધા પણ જો બનાવતા હશો તો તમને પણ ખબર જ હશે કે આપણે કેવી રીતે ટાઈમ ફાળવીને પણ આપણે યુટ્યુબમાં વ્લોગ બનાવીએ છીએ. તો દિવસ દરમિયાન કેટલી બધી આપણે શું કહેવાય ટાઈમ પણ નથી મળતો ક્યારેક. ફેમિલી ટાઈમ પણ અમે નથી આ આપી શકતા એમ. જર્ની એવી છે ને કે કોઈ જગ્યાએ તમને ધક્કાઈ પડશે, હા કોઈ જગ્યાએ તમારું સ્વાગત થશે, હા કોઈ જગ્યાએથી કોઈ ગાળો સાંભળવા મળશે. સાચી વાત છે. ક્લિયર કહું છું, આ બધું થયેલું છે, અમારી સાથે નહીં થયું. અમારા જે ફ્રેન્ડ્સ છે એ લોકો કમેન્ટમાં પણ સાંભળવા મળે છે, મતલબ લખે છે અમુક લોકો, એમને ખબર નહીં કે આની પાછળ કેટલો એફર્ટ જાય છે, કેટલી મહેનત જાય છે. આપણે ફાળવીએ છીએ આની માટે અને આપણે ઘરને સાથે લઈને ચાલવાનું હોય છે. આપણે બી ફેમિલી હોય છે તો
તો બધું જ મેનેજ કરીને અમે આવી રીતે વ્લોગ બનાવીએ છીએ. તો પ્લીઝ તમને બધાને પણ એક રિક્વેસ્ટ છે કે તમે બધા સાથ અને સહકાર ના આપી શકો ને તો નહીં, પણ ખોટી કમેન્ટ કરીને કોઈને ડિમોટિવેશન ના કરશો. આટલું મારું તમને કહેવું છે. અમુક છે, આપણે કોઈને બ્લેમ નહીં કરવો. કોઈને બ્લેમ નથી કરતા, પણ કે છે કોઈ એમ ઘણા હોય છે. હા, કેમ કે આ જર્ની જ એવી છે આપણી, કેમ કે બધું સાંભળવું પડે, કોઈનું ઇગ્નોરે કરવું પડે, કેટલા હોય છે એવા. અને આપણે એ બધું અહીંયા સાંભળવાનું અહીંયા કાઢવાનું, એટલે વચ્ચે આવી જાય અહીંયાથી કાઢવાનું, એટલે સાઈડમાં મૂકી દેવાનું. અને આપણે છે ને મેઇન ગોલ આપણો એક જ હોવો જોઈએ, એ જ હોય. અને મોસ્ટલી અમારો બધાનો ટ્રાય જ એવો હોય છે, અમારે એકલું નહીં, મોસ્ટલી જેટલા યુટ્યુબર છે બધાનો, કે કંઈક નવું કંઈક અલગ. ઘણા બધા હોય છે જે કોમેડી આમ તેમ કરે છે. અમારો ટ્રાય એવો જ છે, અમે પણ કંઈક લાવીશું નવું. પણ અત્યારે સૌથી મોટો પ્રોબ્લેમ છે ને ટાઈમનો થઈ જાય છે. ટાઈમ મેનેજ નથી થતો. ટાઈમ સેટ જ નથી થતો અમને. કેમ કે અમારો વિડીયોનો જે અપલોડિંગ ટાઈમ છે ને તો કોઈ વખત ફિક્સ જ નહીં થયો, હજી સુધી નહીં. હજી સુધી નથી થયો. કેમ કે અહીંયા નેટનો એટલો બધો ઇસ્યુ છે, પ્લસ એમને જોબ કરવાની, એ વર્ક ફ્રોમ હોમ પણ કરે છે. પાછા માનવને પણ સાચવવાનો, મને પણ સાચવે છે. એટલે આ બધું મેનેજ નથી થતું, એટલે અમારે ટાઈમ તો સેટ નથી થતો. પણ તોય તમે બધા અમને આટલો સાથ સહકાર આપો તે બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. માનવ બૂમો પાડે છે. બસ મારું એટલું જ કહેવું છે તમને બધાને કે પ્લીઝ મારા વિડીયો તમે ફૂલ વોચ કરો, ને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બેલ આઇકન દબાવજો, એટલે બધા જ મારા વિડીયોની નોટિફિકેશન તમને તમારા સુધી પહોંચી શકે. અને બધાનો હું ફરી અગેન ખૂબ ખૂબ આભાર માનું છું તમારા બધાના સાથ સહકાર બદલ. અને આપણે અહીંયા આ બ્લોગનો એન્ડ કરીએ છીએ. મળી એક નવા બ્લોગમાં નવી શરૂઆત સાથે. ત્યાં સુધી તમે બધા ખુશ રહો, સ્વસ્થ રહો અને મસ્ત રહો. બાય બાય.